ઉડી ગયો વિડીયો. ચેપ્ટર 3 ગાઈસ, ચેપ્ટર 3 નું રિવિઝન કરીએ છીએ. થોડા દાખલા, થોડા ઇલસ્ટ્રેશન જોઈશું. તો બધા જ દાખલા છે, દાખલા જ છે બધા. દાખલા જ છે. અચ્છા, કંઈ વાંધો નહીં. પણ ડિસ્ક્રીટ ડિસ્ટ્રીબ્યુશનમાં એમાં મેઇનલી આપણે એક ફોર્મ્યુલા છે, ફોર્મ્યુલા યાદ રાખીશું ગાઈસ. ફોર્મ્યુલાનું નામ છે ઇની માઇનસ એમ. ઇની માને એટલે કે ઇની માઇનસ એમ, તો ઇની પાવર માઇનસ એમ, એમની પાવર એક્સ અને ડિવાઇડેડ બાય એક્સ ફેક્ટોરિયલ. આ ફોર્મ્યુલા તમારે યાદ રાખવાની છે અને એની વેલ્યુ આપેલી જશે ઓલવેઝ, એટલે એમ સમજાઈ જશે તમને. અને એક્સ એક્સ ફેક્ટોરિયલ, ઠીક છે, એ જોઈ લઈશું કે આ શું છે. ઓકે, અને તમને ના ખબર હોય તો કહી દઉં. શું કહી દઉં કે એમ એટલે શું થાય? મીન. મીન એટલે એવરેજ. શું વેરિયન્સ? હા, પણ આમાં વેરિયન્સ બી એ જ છે, ખાલી આ ચેપ્ટર પૂરતું. કે આ ચેપ્ટરમાં અને એમની ફોર્મ્યુલા જો એનપી, ડિસ્ક્રીટ ડિસ્ટ્રીબ્યુશન. ડિસ્ક્રીટ ડિસ્ટ્રીબ્યુશન સેમ જ છે. બાકી તમે અમને કહી શકો પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન. શું કહી શકો? પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન. પોઈઝન અને ચોથું કયું હતું? ડિસ્ટ્રીબ્યુશન. પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન, બાયનોમિયલ, નેગેટિવ બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન, જીઓમેટ્રિક ડિસ્ટ્રીબ્યુશન. ખબર પડી? શું ખબર પડી? કે મીન શું છે? વેરિયન્સ નહીં બગા, પેલા મીન એટલે એવરેજ. એવરેજને આપણે એમથી બતાવીએ છીએ અને એમ એ પેરામીટર બી છે. એટલે જો આમાં થિયરી કઈ કરવાની? પ્રોપર્ટીઝ ઓફ પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન, યુઝીસ ઓફ પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન. બસ આ બે થિયરી કરો એટલે મુદ્દો પૂરો. અને એક્સ શું હોય? એક્સ નંબર ઓફ સક્સેસ હોય. એટલે આપણે ક્વેશ્ચન જોઈશું એટલે તમને એની પરથી આઈડિયા તો આવી જ જશે. તો ચાલુ કરીએ. સમ નંબર 9 નો સેકન્ડ. આ તો કરાયેલો હે. એના કરતા બીજો કોઈ ક્વેશ્ચન બોલો ને, ઈઝી, થોડો લાંબો ટાઈમ લે છે. બીજો કોઈ ક્વેશ્ચન. સમ નંબર 10 કરીએ. ચલો, ક્વેશ્ચન નંબર 10. ક્વેશ્ચન નંબર 10 માં એવું લખ્યું, ઇન અ બુક on an average there are 3 misprints in 5 pages. કેટલી misprints છે? 3. On an average there are 3 misprints in 5 pages. Using Poisson distribution, find the number of pages having more than 2 misprints in 100 pages. એટલે એવરેજ શું કીધું? એવરેજ આપણને કે 3 એ 5 પેજીસમાં, ઇન 5 પેજીસ. 3/5 નહીં, એવું બી કહી શકો તમે. અને યુઝિંગ પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન, ફાઇન્ડ ધ નંબર ઓફ પેજીસ હેવિંગ મોર ધેન 2 મિસપ્રિન્ટ્સ. ફાઇન્ડ શું કરવાનું છે? મોર ધેન 2 મિસપ્રિન્ટ્સ. એટલે મોર ધેન 2 મિસપ્રિન્ટ્સ ફાઇન્ડ કરવાની છે ઇન 100 પેજીસ. કેટલા પેજીસમાં? તો 100 પેજીસમાં પહેલાં તો મિસપ્રિન્ટ્સ કેટલી હોય આપણે એમ ફાઇન્ડ કરવું પડશે. તમે જેમ કહો છો 3/5, તો 3/5 કરો તો શું આવે? 0.6 આવે. અને વોટ ઇઝ 3/5? 3/5 એવરેજ થઈ ગયું તમારું. 3 એ 5 પેજમાં, એટલે 3/5 એવરેજ થઈ ગયું. એટલે કેટલું થઈ ગયું? 0.6. અને ફોર્મ્યુલા કઈ છે? ઇની પાવર માઇનસ એમ, એમની પાવર એક્સ અને એક્સ ફેક્ટોરિયલ. ઇની પાવર માઇનસ એમ, તો ઇની પાવર માઇનસ 0.6, કારણ કે એવરેજ થઈ ગયું. અને એમની પાવર, એમ શું છે? 0.6. એમની પાવર એક્સ, એક્સ શું લેશો? જે બે છે ને, મોર ધેન 2 લખ્યું છે. Find the number of pages having more than 2 misprints in a book of 100 pages. એટલે કાં તો 1 હોય કાં તો 0 હોય ના. મોર ધેન 2 એટલે 1 માંથી માઇનસ કરીશું આખું. સમજો તમે? મોર ધેન 2 એટલે કાં તો કંઈ જ ના હોય. જો મોર ધેન 2 એટલે તો 3, 4, 5, 6 ઘણું બધું. પણ એટલું બધું તો કેટલું ક્યાં ફાઇન્ડ કરીએ? તો કાં તો 0 હોય, કાં તો 0 હોય, કાં તો 1 હોય, આ એક્સ છે, કાં તો 2 હોય, એને હું 1 માંથી માઇનસ કર્યું એટલે 2 થી વધારાની બધી જ મને મળી જાય. હવે આમાં બી જુઓ, આ તો 1 થઈ જશે. કોમન શું છે બધામાં? ઇની પાવર માઇનસ 0.6. તો અહીંયા હું લખીશ ઇની પાવર માઇનસ 0.6. તો અહીંયા અંદર શું બચી ગયું? 1 પ્લસ અહીંયા શું બચી ગયું? આ બધેથી કોમન નીકળી ગયું. આમાંથી કંઈ નહીં તો 1 બચ્યું. આમાં શું છે? 0.6 પ્લસ આમાં 0.6 ની પાવર 2.
અને ભાગ્યા 2 ડિવાઇડેડ બાય 2 એટલે 0.18. આના સોલ્વ કરીએ. જો આનું વેલ્યુ તમને આપી દીધી હશે 0.5488. 0.6ની વેલ્યુ આપી દીધી છે ને, એને આની સાથે મલ્ટીપ્લાય કરવાનું એટલે 1 પ્લસ 0.6 પ્લસ 0.18 એટલે આન્સર આવે 1.78. એને મલ્ટીપ્લાય કરી દઈએ આપણે. 1.78 મલ્ટીપ્લાય બાય 0.5488 એટલે આન્સર આવે 0.9769. આના માઇનસ કર્યું 1માંથી એટલે આન્સર આવે 0.0231. ઓકે, આ આન્સર આવે તમારો. હવે આ તમને મળ્યું અને પેજીસ કેટલામાં આવી શોધવાનું આપણે 100માંથી. સો મલ્ટીપ્લાય બાય 100 કરી દો અને એટલે આન્સર આવે 2.31 જેવો આવે. કારણ કે જુઓ અને 2 ડિજિટ આમ જતા રહે ને, એનો આન્સર શું આવે 2.31. બોલો આન્સર આવી ગયો, મેચ થઈ ગયો 2.31. પ્લીઝ નેક્સ્ટ ક્વેશ્ચન. Question number 11. So अब factory produces 0.5% defective articles. જો આમાં એવરેજ નહીં આપી, આમાં પી આપી દીધું છે. એમની ફોર્મ્યુલા કાં તો એવરેજ આપી દીધું, સીધું એવરેજ લઈ લેત, પણ આમાં એનપી બી થાય. પી એટલે પર્સન્ટેજ એવું સમજી લો. તો એન શું છે ખબર નહીં, કેસે સેમ્પલ ઓફ 100 કહે ને, 100નું સેમ્પલ એન, અને પી શું છે 0.5%. તો આનો સોલ્વ કરીએ તો એમ મળી જાય 100 મલ્ટીપ્લાય બાય 0.5%. એટલે આન્સર આવે 0.5. આન્સર શું આવે 0.5. તો એમ કેટલો મળી ગયો 0.5. ફાઇન્ડ ધ પ્રોબેબિલિટી ઓફ ગેટિંગ 2 ઓર મોર ડિફેક્ટિવ આર્ટિકલ્સ. શું કહે 2 ઓર મોર, 2 અથવા એનાથી વધારે, મતલબ 2 હોય તો એ ચાલે. તો હું શું કહીશ, કાં તો 0 હોય, કાં તો 1 હોય, 2 તો ચાલે, 2 or more કીધું એટલે 2 ઓર મોર 2 ચાલે, એટલે 2 લેવાની જરૂર નહીં. તો આ બધાને હું 1માંથી માઇનસ કરી દઈશ એટલે 0 ને 1 ને 2 તો જોઈએ જ છે, 2નું તો શોધવાનું જ છે. એટલે 2 અથવા 3 અથવા 4 અથવા 5. infinitive. સિમ્પલ. હવે આના ફાઇન્ડ કરીએ. ફોર્મ્યુલા શું લઈશું ભાઈ, એની પાવર માઇનસ એમ, એમની પાવર એક્સ અને ડિવાઇડેડ બાય એક્સ ફેક્ટોરિયલ. હવે એક્સની જગ્યાએ એક વાર 0 લેવાનું, એક વાર 1 લેવાનું. 1 માઇનસ એની પાવર એમ, એમ શું આવે 0.5 માઇનસ 0.5 એમ 0.5 ની પાવર એક્સ એટલે 0, નીચે 0 ફેક્ટોરિયલ પ્લસ એની પાવર માઇનસ 0.5 0.5 ની પાવર 1, નીચે 1 ફેક્ટોરિયલ. હવે આમાં જુઓ 1 માઇનસ આ કોમન આવી જાય બંનેમાં જતો, એની પાવર માઇનસ 0.5. હવે જુઓ અહીંયા 0 0 એ કંઈ નહીં તો 1 પ્લસ 0.5. અને થોડું આમ કરી દઈએ, અહીંયા શું બચશે 0.5. હવે આના સોલ્વ કરવાનું 1 માઇનસ, જો આની વેલ્યુ તમને આપી દીધી કેટલી છે 0.6065 મલ્ટીપ્લાય બાય 1.5 થઈ જાય. આના સોલ્વ કરીએ 0.6065 મલ્ટીપ્લાય બાય 1.5 અને એને આપણે 1માંથી માઇનસ કરીએ તો આન્સર શું આવે 0.0902 છે અને પાછળ 5 છે, એટલા 3 તો કરી 3 કરી દઈએ તો પણ ચાલે. તો આ તમારો આન્સર થઈ ગયો. ડન. અંદર એક્ઝેક્ટ 2 આપ્યો તો 2 લખો તો કંઈ ફરક પડતો નથી. એટલે 11મો ક્વેશ્ચન ડન. બોલો આગળ નેક્સ્ટ ભાઈ, નેક્સ્ટ. 5. Question number 5, guys. Question number 5. આવી જાઓ. The probability that a matchstick found without head is 1 by 100. P એટલે પર્સન્ટેજની જગ્યાએ તમે પ્રોબેબિલિટી બી લઈ શકો, કોઈ ફરક પડતો નથી. 5. The probability that a matchstick is found without head is 1 by 100. So P આપ્યું 1 by 100. Each matchbox contains 50 sticks એટલે N બરાબર 50. M મળી જાય. NP એટલે N અને P નો ગુણાકાર કરી નાખું. 50 દુ 100 એટલે 1/2 એટલે 0.5. તો તમને એમ મળી ગયો. એમ કેટલો થઈ ગયો 0.5. હવે એક્સ શોધવાનો. એક્સ શું આપ્યું, ફાઇન્ડ ધ પર્સન્ટેજ ઓફ એવરેજ બોક્સીસ હેવિંગ 0 1 2 સ્ટિક્સ without head. without heads. Find the percentage of number of boxes having કાં તો 0 શું કહે એક્સ શું પી ઓફ એક્સ શું ફાઇન્ડ કરવાનું 0 કાં તો 1 કાં તો 2 એટલે પી ઓફ 0 અથવા પી ઓફ 1 અથવા પી ઓફ 2. સિમ્પલ ફોર્મ્યુલા લખવાની, ઈની પાવર માઇનસ એમ, એમની પાવર એક્સ ડિવાઇડેડ બાય એક્સ ફેક્ટોરિયલ. સેમ આવે એની પાવર એમ, એમની પાવર એક્સ ડિવાઇડેડ બાય એક્સ ફેક્ટોરિયલ. જો એક્સ જ ચેન્જ થાય બધામાં, એમ તો સેમ જ રહેશે 0.5. એક્સ શું આવશે, એકમાં 0 એકમાં 1 એકમાં 2, તો ડાયરેક્ટ જ લખીએ ને.
તો ઈની પાવર -0.5 કોમન લઈ લઈએ. થોડું બહાર લખવું આ બાજુ, તો આને હટાવી દઉં થોડું ઓલી બાજુ. જુઓ હવે ઈની પાવર -0.5 કોમન થઈ ગયું. એ શું બચશે? 1. એમની પાવર એક્સ એટલે 0.5ની પાવર 0 ફેક્ટોરિયલ પ્લસ 0.5ની પાવર 2 એ 1 છે 1 ફેક્ટોરિયલ પ્લસ 0.5ની પાવર 2 ફેક્ટોરિયલ. ખબર પડી? સૂત્રમાંથી ઓલું કોમન લઈ લીધું ને બાકીનું આમ. એની પાવર -0.5ની વેલ્યુ આપેલી તમને 0.61 લખી નાખીશું 0.61. અહીંયા જુઓ આ નીકળી જાય 1 બચે. અહીંયા શું છે 0.5. અહીંયા કરવું પડશે 0.5 સ્ક્વેર ભાગ્યા 2 એટલે આવે 0.125 અને મલ્ટીપ્લાય ટોટલ કરીને 1 પ્લસ 0.5 પ્લસ 0.125 મલ્ટીપ્લાય બાય 0.61 એટલે આન્સર આવે 0.99125 એટલે 0.9913 પણ થઈ શકે. હવે શું કહે? ના ઉભા રહો. એક બોક્સમાં કેટલા છે? 50 સ્ટીક. કેટલી સ્ટીક છે? 50 સ્ટીક. ત્રણેયની અલગ અલગ એટલે શું? આનું કરવું પડશે હવે આઈ ગેસ. અચ્છા પણ આવું તો બને જ નહીં. ફાઇન્ડ ધ પર્સન્ટેજ. ઓકે આ આન્સર સાચો છે. અને પર્સન્ટેજ એટલે મલ્ટીપ્લાય બાય 100 કરતો તો શું બને? 99.13%. પણ આપણને કીધું કે ફાઇન્ડ ધ પર્સન્ટેજ ઓફ નંબર ઓફ બોક્સીસ હેવિંગ 0, 1 અને 2. તો બધાનું અલગ અલગ શોધવાનું હોય. તો પહેલા P ઓફ 0 નું શોધીશું. ઈની પાવર -m, એમની પાવર x ડિવાઇડેડ બાય x ફેક્ટોરિયલ. ક્યાં શું કર્યું? અલગ અલગ નહીં કર્યું ને. પ્લસ હટાવી દો એવું નહીં. આના આની જોડે મલ્ટીપ્લાય કરવું પડે જે આન્સર આવે. પછી આના આની જોડે મલ્ટીપ્લાય કરવું પડે અને આની જોડે મલ્ટીપ્લાય કરવું પડે. ડાયરેક્ટ આન્સર આવી જાય. જેમ કે જુઓ 0.61 મલ્ટીપ્લાય બાય 1 આનો જે આન્સર આવે મલ્ટીપ્લાય બાય 100 કરો. જુઓ 0.61 મલ્ટીપ્લાય બાય 1 61 ગુણ્યા 100 કરો એટલે 61 આવી ગયો. 61 આન્સર પહેલાનો. હવે આને પણ અલગથી બતાવી દઉં, જોઈ લો એનું P ઓફ 0 સૂત્ર શું થાય? ઈની પાવર -m, એમની પાવર x ડિવાઇડેડ બાય x ફેક્ટોરિયલ. ઈની પાવર -0.5, 0.5ની પાવર 0 ને 0 ફેક્ટર. આ નીકળી જાય 1 બચી જાય. ઈની પાવર -0.5 નો આન્સર 0.61. પર્સન્ટેજમાં ફાઇન્ડ કરવાનું એટલે મલ્ટીપ્લાય બાય 100 એટલે આન્સર આવે 61 પહેલાનો. હવે 1 તો ઈની પાવર -0.5 m એટલે 0.5ની પાવર 1 ડિવાઇડેડ બાય 1 ફેક્ટોરિયલ. 1 ફેક્ટોરિયલનો આન્સર તો 1 જ આવે. તો ઉપર શું બચશે? 0.61 મલ્ટીપ્લાય બાય 0.5 કારણ કે 0.5ની પાવર 1 છે. 0.61 મલ્ટીપ્લાય બાય 0.5 એટલે 30.5 મલ્ટીપ્લાય બાય 100 કરો પર્સન્ટેજમાં એટલે 30.5 આવી ગયો. બીજાનો આન્સર બી હા અહીંયા મલ્ટીપ્લાય બાય 100 કર્યું એટલે પર્સન્ટેજમાં આવી જાય. હવે P ઓફ 2 તો ઈની પાવર -0.5 0.5ની 2 ફેક્ટોરિયલ 0.61 મલ્ટીપ્લાય બાય 0.0025 ના 0 ને ડાયરેક્ટ જ આવશે 0.25 ડિવાઇડેડ બાય 2. આ જે આવે એને મલ્ટીપ્લાય બાય 100 કરો એટલે તમને પર્સન્ટેજમાં વેલ્યુ મળી જાય. 0.61 મલ્ટીપ્લાય બાય ડિવાઇડેડ બાય 2 મલ્ટીપ્લાય બાય 100 7.625 7.625 અને 2 ડિજિટમાં લખું તો 7.63 લખાય. આ થઈ ગયો તમારો ત્રીજો આન્સર. ડન. 5th ક્વેશ્ચન. ચલો આગળ. 17 ચલો ભાઈ ક્વેશ્ચન નંબર 17. સિમ્પલ ક્વેશ્ચન આ ટાઈપનું આવી શકે. x ઇઝ અ પોઈઝન વેરિએટ. P ઓફ x ઇઝ ઇક્વલ ટુ 1 લેવાનું છે, એને કમ્પેર કરવાનું છે x ઇઝ ઇક્વલ ટુ 2 અને એમાંથી પછી આપણે ફાઇન્ડ કરવાનું છે P ઓફ x ઇઝ ઇક્વલ ટુ 0 માટે. તો x ઇઝ ઇક્વલ ટુ 0 માટે સૂત્ર શું બને? ઈની પાવર -m, એમની પાવર x ફેક્ટોરિયલ. x કેટલું લેવાનું છે? 0. તો આ 0 લઈશ, અહીંયા 0 આવશે એટલે આ નીકળી જશે. એ મારો ફાઇનલ ફાઇન્ડ શું કરવાનું? એની પાવર -m એટલે મેઇનલી એમ જ ફાઇન્ડ કરવાનો છે. તો આ બંનેને સામ સામે હું કમ્પેર કરીશ. તો એની પાવર -m, એમની પાવર x
ડિવાઇડેડ બાય એક્સ ફેક્ટોરિયલ ઇઝ ઇક્વલ ટુ ઇની પાવર માઇનસ એમ એમની પાવર એક્સ ડિવાઇડેડ બાય એક્સ ફેક્ટોરિયલ. પછી એક્સ કેટલા લેવાના છે 1, 1 એમ તો ખબર નહીં, જો આ બંને કોમન તો સામ સામે ઉડી જાય. એમ ખબર નહીં m તો એમની પાવર 1 ડિવાઇડેડ બાય 1 ફેક્ટોરિયલ એમની પાવર 2 ડિવાઇડેડ બાય 2 ફેક્ટોરિયલ. હવે m એક m એમ એટલે ખાલી એમ છે, અહીંયા એમ બચ્યો ખાલી. એમ બરાબર શું બચ્યું? એમ સ્ક્વેર ભાગ્યા 2. શું કહો છો? મેં કીધું m ઉડાડી દઈએ એમ. હા, એક એમ નીકળી જાય. હા, નીકળી જાય, એવું થઈ શકે. ચલો એવું કરીએ. અહીંયા એક એમ, અહીંયા 2 એમ. એમ સ્ક્વેર એટલે એમ મલ્ટીપ્લાય બાય એમ. ઉપર ગુણાકારમાં આમ જાય તો ભાગાકારમાં આવી જાય. એટલે એક એમ ઉડાડી જ દો ને. એક એમ ઉડી ગયો તો શું બચ્યું? 1 ભાગ્યા 1 ફેક્ટોરિયલ. અહીંયા 1 જ બચ્યું. એમ ભાગ્યા 2. 2 આમ જતા રહ્યા તો 2 ઇઝ ઇક્વલ ટુ એમ. સો એમ ઇઝ ઇક્વલ ટુ શું આન્સર આવી ગયો તમારો? 2. તો એ શું થઈ ગયું? ઇની પાવર -2. સિમ્પલ. હવે આ શીખવાડ દો ને કે i નો વધવાનો પાવર કઈ રીતે વધવાનો. પેલું હતું 2.7183 એવું કંઈ. હા, એને પાવર 2 કરો એટલે થઈ જાય. સમજી ગયો તમે શું પૂછો? હવે જુઓ, ઈની વેલ્યુ કેવી થાય? ઈની વેલ્યુ થાય 2.7183. ઓહો એક્ઝેક્ટ યાદ હતી. હવે ઈની પાવર -2. હવે પાવર -2 ક્યારે આવે? કે જ્યારે આ રીતે લખેલો ઈની પાવર 2. હવે મારે નીચે નહીં લખવું છેદમાં, ઉપર લખવું હોય તો આ રીતે લખાય ઈની પાવર -2. આ મેચ છે થોડું. હવે સપોઝ મારે આ ફાઇન્ડ કરવું હોય ને તમને કંઈ વેલ્યુ આપેલી નહીં ક્વેશ્ચનમાં, તો આ વેલ્યુ તમને યાદ હોવી જોઈએ 2.7183. તો શું કહેવાનું? 1 ભાગ્યા 2.7183 ની પાવર 2. તો કહેવાનું 2.7183 ની પાવર 2. એટલે આ જે આન્સર આવ્યો એને પછી 1 જોડે ડિવાઈડ કરી નાખવાનું. કારણ કે આ જે બી આન્સર આવશે 1 ના ડિવિઝનમાં આવે ને, તો આ જે આન્સર આવે એને એમ પ્લસ દબાવો. પ્લસ હા, 1 ડિવાઇડેડ બાય એમઆરસી ઇઝ ઇક્વલ ટુ, એટલે આનો આન્સર આવે 0.1353. એવો એક આદો આન્સર આપણે ફાઇન્ડ કરીએ. આ જ ફાઇન્ડ કરીએ. જુઓ, મારતો ના આવે. ઈની પાવર -0.5 ફાઇન્ડ કરીએ. બરાબર? તો શું કરવાનું? 0.5 તો ટફ થઈ જશે નહીં? કરી જ દઈએ ને હવે એને. 0.5 ડિફિકલ્ટ થઈ જાય ને. આ 1 1 1 કરી દઈએ. 1 તો બસ 1 માં તો કઈ નહીં યાર. 5 હોય 6 હોય એવું કઈ હોય તો કરવાની મજા આવે. ક્યાં છે 5? એ 0.5 છે. તો ઈની પાવર 0.5 નો મતલબ શું? 1 ડિવાઇડેડ બાય ઈની પાવર 0.5. આ 0.5 નો આવડે તમને કરતા? તો પેજ તો સમજાવું. તો કેવી રીતે થાય? જો સમજાવું, મને આવડે. ઈની પાવર 0.5 એટલે આવું થાય. ઈની પાવર 5 ડિવાઇડેડ બાય 10. ખબર પડે એટલે હું તો બોલું. રહેવા દો, તમને આપી દીધું હશે. થોડો ટાઈમ વેસ્ટ ના કરો. ના, વાંધો નહીં. ઈની પાવર તમારે જો રાઉન્ડ ઓફ તમારે કરવું હોય તો તમને શીખવાડું. બાકી અત્યારે 0.5 માં પડો નહીં. ઈની પાવર 5 શોધતા શીખવાડું. ઈની પાવર -5 આ શોધી આપો તો શું થાય? 1 ભાગ્યા ઈની પાવર 5 થઈ જાય. ઈની પાવર 5 એટલે 2.7183 ની પાવર 5. તો કરીશું 2.7183 2 3 4 5. આવો આન્સર આવ્યો 148.418. એના એમ પ્લસ કરો એટલે આ સેવ રાખશે. આપણે કરવાનું શું છે? 1 ડિવાઇડેડ બાય આ કરવાનું હોય તો 1 ડિવાઇડેડ બાય એમઆરસી. એમઆરસી એટલે જે સેવ કર્યું હતું એ આવી ગયું ઇઝ ઇક્વલ ટુ 0.0067. જો આવી ગયો આન્સર. ક્યાં ગયો? એની પાવર 5 નું આવી ગયો. મારે કેમ આવો? એનું દેખ કે 2.7183 2 3 4 5 આવી ગયું. એમ પ્લસ 1 ડિવાઇડેડ બાય એમઆરસી ઇઝ ઇક્વલ ટુ. સમજ્યા? યસ સર. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. થઈ ગયો ને? આ તો આન્સર તો આવી ગયો ને? આ તો બધું. બોલો બીજો કયો ક્વેશ્ચન છે? 20મો. Question number 20. The number of mistakes committed by typist in 100 pages are as follows. એટલે આમાં x બાર શોધવું પડશે. x બાર શોધીશું એટલે તમારું એવરેજ થઈ ગયું એટલે એમ મળી જશે. તો જુઓ, x આપ્યું મતલબ મિસ્ટેક્સ આપ્યું 0 1 2 3 4 5. fi આપ્યું 42 33 14 6 4 1. fi xi શોધી નાખીશ ને સિમ્પલ.
કરો 0 33 28 6 3 જા 18 18 ચોકો ચોકો 16 5 5 બોલો કરો વેડો આ જલ્દી કેટલું આવ્યું 100 આવી ગયું ટોટલ આનું કેટલું આવ્યું 100 તો એક્સ બારનું ફોર્મ્યુલા શું થાય સિગ્મા એફઆઈ એક્સઆઈ ભાગ્યા સિગ્મા એક્સઆઈ એફઆઈ એક્સઆઈ એ 100 એક્સઆઈ કેટલું છે એફઆઈ નું ટોટલ ના કરવાનું હોય તમે એફઆઈ એક્સઆઈ નું ટોટલ કર્યું કે એફઆઈ નું ટોટલ કર્યું સારું એફઆઈ નું બી કરો જ્યારે એફએક્સ આપ્યું ત્યારે તો એફઆઈ નું જ કરવાનું હોય ત્યારે આવું ના થાય ત્યારે ઓલો કેપિટલ એન થાય ને કાં તો સિગ્મા એફઆઈ શું થાય આનું 4 4 10 4 ને 5 4 ને 5 આનું 100 થાય છે પતી કિલો 1 જ આવશે એમ આનો કયો ક્વેશ્ચન છે 100/100 કેપિટલ એન હતો તો સિગ્મા એફઆઈ થાય તો આન્સર શું આવશે આનો 1 એક્સ બાર કેટલું આવ્યું 1 તો એમ કેટલો થઈ ગયો 1 તો શું કરવાનું ખબર આવા દરેકનું શોધવાનું તમારે ઇન્ડિવિજ્યુઅલી સમજાવું જુઓ લેન્ધી ક્વેશ્ચન છે બીજું કઈ છે નહીં ક્વેશ્ચનમાં એક્સ બાર આવી ગયો m1 આવી ગયો હવે જો ફોર્મ્યુલા શું છે e ની પાવર માઇનસ m ની પાવર x ડિવાઇડેડ બાય x ફેક્ટોરિયલ હવે x તો આ 0 1 2 3 4 5 લેતા રહેવાનું e ની પાવર માઇનસ m શું આવ્યો 1 e ની જો p ઓફ 0 માટે e ની પાવર માઇનસ 1 m એટલે 1 1 ની પાવર 0 0 ફેક્ટોરિયલ આ કટ થઈ ગયો એ આવશે e ની પાવર માઇનસ 1 અને e ની પાવર તો માઇનસ 1 જ આવશે બધામાં સમજો તો અહીંયા આન્સર આવશે e ની પાવર માઇનસ 1 હવે e ની પાવર માઇનસ 1 ની વેલ્યુ તમને ક્વેશ્ચનમાં આપી દીધી હશે 0.368 તો આનો આન્સર થઈ ગયો 0.368 ના 100 આવ્યા એટલે મલ્ટીપ્લાય બાય 100 કરો એટલે આન્સર આવે 36.8 એટલે પહેલાનો આન્સર આવી ગયો બીજો સેમ વે સમજાવું તો p ઓફ 1 e ની પાવર માઇનસ 1 1 ની પાવર 1 1 ફેક્ટોરિયલ આ તો 1 થઈ જશે તો અહીંયા બી સેમ જ આન્સર આવશે 2 વાળું બતાવો e ની પાવર m તો એટલો જ હોય 1 ની પાવર 2 નીચે 2 ફેક્ટોરિયલ તો e ની પાવર માઇનસ 1 નો આન્સર શું છે 0.368 ડિવાઇડેડ બાય 2 કેટલું આવશે 184 આવે એટલે 0.184 મલ્ટીપ્લાય બાય 100 કર્યું પેજીસ છે એટલે તો 18.4 ખબર પડી એ રીતે બાકી નાનું કરવાનું ગણી લેવાનું બોલો નેક્સ્ટ ક્વેશ્ચન પતી ગયો નવમો ચલો in one hospital 3% of patients demand special rooms 3% કેટલો સ્પેશિયલ રૂમ ડિમાન્ડ કરે એટલે p થઈ ગયું 3% પ્રોબેબિલિટી થઈ ગઈ 0.03 on a particular day 3 special rooms were vacant if 50 patients were admitted in a hospital on that day n બરાબર થઈ ગયું 50 find the probability that no patient demands special room 3 જ છે સ્પેશિયલ રૂમ કેટલા છે જુઓ સ્પેશિયલ રૂમ કેટલા છે 3 ને શું કે જેટલા પેશન્ટ હોય એના 3% લોકો સ્પેશિયલ રૂમ માગે તો m ની ફોર્મ્યુલા શું છે np એટલે 50 મલ્ટીપ્લાય બાય 0.03 એટલે કેટલું થાય 1.5 થાય કે નહીં m બરાબર શું મળી ગયું આપણને 1.5 ફોર્મ્યુલામાં m મળી ગયો x શોધવાનો એમ સ્પેશિયલ રૂમ કેટલા 3 પહેલો ક્વેશ્ચન શું છે ફાઇન્ડ ધ પ્રોબેબિલિટી ધેટ નો પેશન્ટ ડિમાન્ડ સ્પેશિયલ રૂમ એટલે 0 તો x ઇઝ ઇક્વલ ટુ શું થઈ ગયું પહેલું 0 તો e ની પાવર માઇનસ m ની પાવર x નીચે x ફેક્ટોરિયલ e ની પાવર m આવી ગયું માઇનસ 1.5 1.5 ની પાવર 0 ફેક્ટોરિયલ આ 0 થઈ ગયું 1 વચ્ચે શું 1.5 ની વેલ્યુ કેટલી આપીએ 0.2231 પહેલાનો આન્સર મળી ગયો બીજો ક્વેશ્ચન પેલું સમજાઈ દઉં મેં કીધું ધ ડિમાન્ડ્સ ફોર સ્પેશિયલ રૂમ્સ વર નોટ મેટ ડિમાન્ડ મેટ થઈ નહીં એનો મતલબ શું થયો સીધો 3 કરતા વધારે ડિમાન્ડ આવીએ તો 3 કરતા વધારે તો શું આવે 4 5 6 7 ઇન્ફિનિટી તો શું કરીશું 1 માઇનસ બેટરી જતી રહી પણ વાંધો નહીં મારી બેટરી નહીં એટલે
વન માઇનસ શું થાય? પી ઓફ 0, પી ઓફ 1, પી ઓફ 2, પી ઓફ 3. આનો હું સોલ્વ કરું એ મને જવાબ મળી જાય. તો સોલ્વ કરી નાખીએ. ચલો, 1 માઇનસ, હવે બધામાં આપણને ખબર ઈની પાવર માઇનસ એમ કોમન આવે, તો ઈની પાવર માઇનસ 1.5 લખી નાખું. અંદર શું બચ્યું? અહીંયા 0માં તો 1 જ આવે. 1 એટલે એમની પાવર 1 એટલે 1.5ની પાવર 1 ડિવાઇડેડ બાય 1 ફેક્ટોરિયલ, 1.5ની પાવર 2 ડિવાઇડેડ બાય 2 ફેક્ટોરિયલ, 1.5ની પાવર 3 ડિવાઇડેડ બાય 3 ફેક્ટોરિયલ. હવે આને સોલ્વ કરી નાખીએ ફટાફટ. પહેલામાં 1, આમાં 1.5, આમાં 1.5 નો સ્ક્વેર ડિવાઇડેડ બાય 2, 1.125 પ્લસ 1.5 મલ્ટીપ્લાય બાય 2 3 ક્યુબ ડિવાઇડેડ બાય 6, 3 ફેક્ટોરિયલ એટલે 3 મલ્ટીપ્લાય બાય 2 થાય એટલે 6, 0.5625. હવે આને સોલ્વ કરવાનું. 1 પ્લસ 1.5 પ્લસ 1.125 પ્લસ 0.5625. આ જે બી આન્સર આવે મારો આવ્યો 4.1875. એને મલ્ટીપ્લાય કરીશ આ વેલ્યુનો આન્સર કેટલો આપે? 0.2231. 0.2231. એને હું માઇનસ કરીશ 1માંથી. તો 0.2231 મલ્ટીપ્લાય બાય 4.1875 માઇનસ 1 એટલે આવે 0.0657. આ આન્સર આવ્યો. અને 7 પછી 6 છે તો તમે આ 7 ને 8 પણ કરી શકો. તો 0.0658. બોલો, ડન? મુદ્દો પૂરો. આ પતી ગયું. હવે આની પહેલા અમે એક બીજો બી વિડીયો એડ કર્યો હતો, પણ અમારી જોડે પોપટ થઈ ગયો, દાવ થઈ ગયો, જે કોઈ થઈ ગયું. તો ફટાફટ સમજાવી દઉં, જોઈ લેજો તો કેવી રીતે ક્વેશ્ચન ગણ્યા હતા. ચલો, ચેપ્ટર 4નો 7 નંબરનો દાખલો હતો. સૌથી પહેલા કે ઇવન નંબર હોય કોઈ પણ પાસાના તો કેવી રીતે થાય એમ. તો 2 4 અને 6 એટલે 3 આવે એટલે પી થઈ ગયું 3/6, 1/2. જો પી 0.5 થઈ ગયું તો ક્યુ બી 0.5 થઈ ગયું. n બરાબર 6. જે નંબર ઓફ ટ્રાયલ હોય n+x હોય અને જે શોધવાનું હોય n હોય. તો n+x 10 થઈ ગયા તો n 6 હોય તો x 4 થઈ જાય. અને એ પ્રમાણે પછી આ ફોર્મ્યુલા છે, આ મેઇન ફોર્મ્યુલા છે, બરાબર છે. આ ફોર્મ્યુલામાં તમે વેલ્યુઝ મૂકી એટલે આપણને આન્સર મળ્યો. n+x - 1 cn, n+x એટલે 10, -1 એટલે 10 માં 1 જાય એટલે 9, cn - 1 એટલે 6 - 1 એટલે 5. બાકીની વેલ્યુઝ મૂકી એટલે આન્સર મળી ગયો. ઓકે. ક્વેશ્ચન નંબર 8, એમાં બી એવું જ હતું. લગભગ ઓલો સ્ટુડન્ટવાળો ક્વેશ્ચન હતો. લાવો જોઈ એટલે લગભગ શું લેવા કરવું ભાઈ. ક્વેશ્ચન નંબર 8, હા. 3 ઓલ્ટરનેટિવ્સ ગિવન ઇન અ ક્વેશ્ચન. મતલબ સાચો પડે એની સંભાવના, એની પ્રોબેબિલિટી શું થઈ ગઈ? 1/3. તો ક્યુ બી શું થઈ ગયું? 2/3. આ ઇઝીલી મળી જાય. અને શું લખ્યું એમાં? થર્ડ આન્સર વિલ બી કરેક્ટ એટ 8th ટ્રાયલ. તો n+x 8 થઈ ગયું, n થઈ ગયું 3. તો n અને x ભેગું થઈને 8, n 3 તો x 5 થઈ જાય ને. પછી ફરીથી અગેન શું કર્યું? ફોર્મ્યુલા મૂકી અને આન્સર મળી ગયો. જોઈ લેજો, સ્ક્રીનશોટ બિનશોટ લઈ લેજો. ના ખબર પડે તો કંઈ નહીં, જોઈ લેજો. નેક્સ્ટ, ક્વેશ્ચન નંબર 11. ધ પ્રોબેબિલિટી ઓફ ધ પર્સન હિટ અ ટાર્ગેટ 0.8 એટલે પી થઈ ગયો 0.8, ક્યુ થઈ ગયો. જો પી 0.8 હોય તો ક્યુ 0.2 થઈ જાય. અને એન આપેલું હોય તમને, n+x કીધું કયા ટ્રાયલમાં? 7th ટ્રાયલ. ના, મોર ધેન 7th ટ્રાયલ. તો n+x શું થઈ ગયું? મોર ધેન 7 લખ્યું જુઓ મેં અહીંયા. અને એન આપેલું હોય 4th, કે 4th ટાઈમમાં આપણે હિટ કરવાનો ટાર્ગેટ. તો x શું થઈ જાય? આ 4 આમ જઈ જાય, પ્લસ છે તો આમ જાય તો માઇનસ થઈ જાય. અને x થઈ જાય મોર ધેન 3. તો મોર ધેન 3 માં તો 4 આવે, 5 આવે, 6 આવે, 7 8 8 ઘણું બધું બરાબર. એ બધું કરવાની કંઈ જરૂર નથી. તો 1 માંથી 3 સુધી માઇનસ કરવું પડે. તો 1 માંથી 3 સુધી માઇનસ કરવું. કેવી રીતે કર્યું? તો આ બધાનું અલગ અલગ શોધવું પડે. કેવી રીતે અલગ અલગ શોધવું પડે જુઓ, તમારા માટે તૈયાર જ છે. 0 એટલે પહેલા આ રીતે જુઓ, n+x એટલે n 4 હે, x 0 લેવાનો હોય તો 4 + x 0 એટલે 4, -1 એટલે 3, તો 3c 3. હવે 1 છે તો n+x એટલે 4 + 1 5, 5 માંથી 1 જાય તો 4. એટલે આમાં x ની જગ્યાએ પહેલા એકવાર 1 લેવાનો, સોરી 0 લેવાનો, પછી 1 લેવાનું, પછી 2 લેવાનું, પછી 3 લીધું છે. આની જે વેલ્યુઝ આવી બધી 1 0 ની, 1 ની, 2 ની, 3 ની, એ વેલ્યુઝ આપણે પુટ કરી અહીંયા ઉપર અને એને 1 માંથી માઇનસ કર્યું. જોઈ લો શાંતિથી, એકવાર સમજાઈ જશે.
કંઈક તો કરવું પણ આખો વિડીયો બનાવેલો ઉડી ગયો છે એટલે આ બધું કરું છું, બાકી આ વિડીયો બન્યો તો આનો બાકી આજે લિંક આવી જાય. લિંક તો આજે ઓહો હો આજે મળી જાત લિંક. કંઈ નહીં, ચલો 21 ક્વેશ્ચન નંબર 21 એમાં બી એવું જ હતું એટલે એમ નહીં ગણ્યો લગભગ મેં ફરીથી. હા સેમ છે એટલે એ ગણેલો નથી. 23 મીન અને વેરિયાન્સ. મીન આપેલો હોય, વેરિયાન્સ આપેલો હોય. પેરામીટર શું હોય? નેગેટિવ બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશનના એનપી હોય અને જીઓમેટ્રિક ડિસ્ટ્રીબ્યુશનના પેરામીટર હોય ખાલી પી. હવે મીનની ફોર્મ્યુલા જીઓમેટ્રિક ડિસ્ટ્રીબ્યુશન માટે ક્યુ બાય પી હોય અને વેરિયન્સ માટે ક્યુ બાય પી સ્ક્વેર હોય. નેગેટિવની મીનની ફોર્મ્યુલા શું છે? એન ક્યુ બાય પી અને વેરિયન્સની ફોર્મ્યુલા એન ક્યુ બાય પી સ્ક્વેર. એન ક્યુ બાય પી આને જો હું થોડું અલગ કરું ને તો આ મને મળી જાય. જુઓ એન ક્યુ બાય પી અને નીચે એક બીજો અલગ પી લખી નાખ્યો. આનો સોલ્વ કરું તો એ જ થાય ને, એન ક્યુ બાય પી સ્ક્વેર. આ બંનેનો ગુણાકાર કર્યું તો વેરિયન્સમાં કે નહીં છે આમાં મીન છુપાયેલો છે તો મેં આને અલગ કર્યું. જુઓ વેરિયન્સમાં શું લખ્યું? મીન ગુણ્યા 1/p. તો આ કર્યું, ફરીથી ગણીને બતાવું. જુઓ અહીંયા તો 1/p થઈ ગયું. તો 9 ને પીને આમ ઉપર લઈ જાઉં. હવે આને આ રીતે બી લખાય ને, 9 મલ્ટીપ્લાય બાય 1/p છે એની જગ્યાએ 36 ઇઝ ઇક્વલ ટુ 9/p. પી આમ જતું હોય 36 આમ આવી જાય. સો પી ઇઝ ઇક્વલ, આ બધું પૂછી નાખું છું તમને બતાવું. પી ઇઝ ઇક્વલ ટુ સમજાય ને, પી આમ જતું હોય 36 તો પી ઇઝ ઇક્વલ ટુ 9/36 અને 9 4 36 થાય તો પી ઇઝ ઇક્વલ ટુ 1/4. પી આવું હોય તો ક્યુ શું થઈ જાય? 3/4. અને એના પછી આપણે પી મળી ગયો 1/4 અને ક્યુ મળી ગયો તો એના મીનની ફોર્મ્યુલામાં આપણે લખ્યું અને આપણને એન મળી ગયો 3. હવે આ બેઝિક મેથ્સ છે, જો આ ના આવડે તો પછી પ્રયત્ન કરજો, આજુબાજુ પૂછજો, આવડી જશે. સેમ વે આપણે 24મો દાખલો કર્યો જીઓમેટ્રિક ડિસ્ટ્રીબ્યુશનનો. એમાં બી પેરામીટર ખાલી પી જ છે તો પી કેવી રીતે ફાઇન્ડ કરવાનો? તો જેમ ઓલામાં છુપાયેલું તેમ આમાં બી છુપાયેલું હોય. ક્યુ બાય પી સ્ક્વેર. વેરિયન્સની ફોર્મ્યુલા શું થાય? ક્યુ બાય પી સ્ક્વેર. એના અલગ કેવી રીતે કરાય? ક્યુ બાય પી મલ્ટીપ્લાય બાય 1/p. એટલે જુઓ મીન છુપાઈ ગયો આમાં, મીનની જગ્યાએ વેલ્યુ પુટ કરી, સોલ્વ કર્યો એટલે ક્યુ મળી ગયો, પી મળી ગયો પહેલાં તો 1/6 અને આનું પેરામીટર તો ખાલી પી જ હોય એટલે આન્સર આવી ગયો તમારો. ક્યુ મળી જાય ને, પી મળી જાય એટલે પી 1/6 છે તો ક્યુ કેટલું થઈ જાય? 5/6. ઇલેસ્ટ્રેશન 9. ઇલેસ્ટ્રેશન 9 બી સેમ જ હતું, મોર ધેન 4 લખ્યું હતું, મોર ધેન 4. તો મોર ધેન 4 હોય અને n 1 હતું તો એની જગ્યાએ 1 આમ જાય તો 3 તો x ઇઝ મોર ધેન 3. હવે મોર ધેન 3માં ઉપર હમણાં કર્યું એના જેવું જ સેમ પી અને ક્યુ આપેલું હતું, એને સોલ્વ કર્યું, સોલ્વ કરીને તમારો જવાબ આવી ગયો. આ 4th ચેપ્ટરમાં થિયરી 2 કરવાની, એક નેગેટિવ બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન અને બીજું જીઓમેટ્રિક ડિસ્ટ્રીબ્યુશન. આ બંનેની પ્રોપર્ટીઝ કરી દેવાની, મેઇન થિયરી. ક્લિયર? સમજાઈ ગયું? હવે ત્રીજું અને ચોથું ચેપ્ટર ડન. ત્રીજા ચેપ્ટરનું કઈ દો, કઈ થિયરી કીધી? ત્રીજા ચેપ્ટરમાં કીધી ને થિયરી મેં, પોઈઝન ડિસ્ટ્રીબ્યુશનની પ્રોપર્ટીઝ અને એના યુઝીસ. ત્રીજા ચેપ્ટરની થિયરી બી 2 દાખલા છે, પોઈઝન ડિસ્ટ્રીબ્યુશનની એક તો પ્રોપર્ટીઝ અને બીજું યુઝીસ. ફોર્મ્યુલાની શું? ઈની m માઇનસ એમ, ઈની પાવર માઇનસ એમ, એમની એક્સ અને ડિવાઇડેડ બાય એક્સ ફેક્ટર. બીજું ચેપ્ટર આમાં જ રમકાઈ જ નાખીએ, હું તો એમ જ કહું છું. એક જ વિડીયો બચે, ડિલીટ થઈ ગયો તો થઈ ગયો, નસીબ. એક તો થઈ જ ગયો એમાં, આ લોકો વાળા તો તમારું તો 2 વાર જોવા મળે. ચલો ભાઈ બીજું ચેપ્ટર જોઈ નાખીએ. હવે બીજામાં 4 3 ચેપ્ટર કરીને જવાના ભાઈ પાસ થવા માટે. ઇટ્સ ઇનફ, બાકીની ચર્ચા નહીં કરીએ. હવે ચેપ્ટર કયું છે? 2. પહેલા ચેપ્ટરમાં એકાદો દાખલો ગણાવ્યું કે જે પૂછાય જ, બરાબર છે. ચેપ્ટર 2 તો ફાલતું છે. હવે તો જોઈ લો કયા દાખલા બોલો હેડો. ઇલેસ્ટ્રેશન 5 ચેપ્ટર 2 ની પહેલા તમને થિયરી કહી દઉં. આની બેટરી પતવા આવી યાર, કઈ પેલી બાજુ એ બંધ થઈ જશે. ચેપ્ટર 2 શું છે? મેથેમેટિકલ એક્સપેક્ટેશન્સ. આની થિયરીમાં શું કહું શકું? પ્રોપર્ટી ઓફ એક્સપેક્ટેડ વેલ્યુ, મેથેમેટિકલ એક્સપેક્ટેશનની ડેફિનેશન. એટલે પેજ નંબર 49 ઉપર છે, પેજ નંબર 49 ઉપર. આ જે છે એ તમારે મોઢે કરી દેવાનું, આટલું ડિફિકલ્ટ એપાક કરવું પડશે. હા હા હા, આ પ્રોપર્ટીઝ છે, આ ડેફિનેશન કહેવાય. જે બે કરીને આપ્યું ને એ ડેફિનેશન છે, બાકી પ્રોપર્ટીઝ છે. તો આપણે શું કરવાનું બંને? હા તો
આ બધું કરવું ઇલિસ્ટ્રેશન 5 7 12 અરે ઇલેસ્ટ્રેશન જ છે બધા. લાવો લખાવો તો ખાલી એક જ છે. ઇલેસ્ટ્રેશન કયા છે? 5 12 17 5 12 17 અને એ લખી રાખો ને. એ લખી રાખો ને. અને ક્વેશ્ચન 17. ચલો ઇલેસ્ટ્રેશન 5 થી ચાલુ કરીએ. મજા કરીએ, મજા કરી નાખીએ આજ તો. ઇલેસ્ટ્રેશન 5. The probability distribution of a random variable x is as follows. Find the value of k. x શું આપ્યું છે? 0 થી 7 સુધી. 0 1 2 3 4 5 6 7. અને p of xi આપ્યું. શું આપ્યું છે? p of xi એટલે પ્રોબેબિલિટી, જેનું ટોટલ હંમેશા કેટલું થવું જોઈએ? 1. પણ જોઈએ હવે શું થાય. 0 k 2k 3k તો બીજી વાર 2k 3k ઓ k સ્ક્વેર 2k સ્ક્વેર 7k સ્ક્વેર પ્લસ k. કેવી મસ્તી કરી. તો પહેલા k વાળા જોવાના, પછી સ્ક્વેર વાળા જોવાના. સિમ્પલ. તો 1k વત્તા 2k એટલે 3k, 3 ને 2 5k, 5 ને 3 8k, k ની ઉપર તો સ્ક્વેર આવી ગયો. તો આ નહીં લેવાનું. 8k અને k એટલે 9k. 9k થઈ ગયું. આ તો સ્ક્વેર વાળા કેટલા? 1 ને 2 3, 3 ને 7 10, 10k સ્ક્વેર પ્લસ 9k. આ થયું ને આપણને ખબર છે આનો આન્સર શું થાય? 1. આનો આન્સર શું થાય? 1. બોલો આટલી ખબર પડી? જો આ ખબર પડી હોય તો મારે તમને થોડું ગણિત શીખવાડવું પડશે. એ તો શીખવાડી દઈશ, વાંધો નહીં. તો જો શું થયું? 10k સ્ક્વેર પ્લસ 9k ઇઝ ઇક્વલ ટુ 1. 1 આમ આવે તો માઇનસ થઈ જાય. સો 10k સ્ક્વેર પ્લસ 9k માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. હવે ખબર ઓલું કરતા હતા? આનો નાનો ગુણાકાર કરવાનો અને એવું લાવવાનું કે વચ્ચે પ્લસ માઇનસ કરીને 9 આવે. તો 10k સ્ક્વેર પ્લસ શું કરીશું અહીંયા આગળ? 10k માઇનસ 1k શું થાય? હવે જો આ બંનેનો આન્સર કર્યું તો શું થાય? 9k જ મળી જાય ને. માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. હવે આ બંનેમાંથી કોમન લઈશ. જુઓ, આ બંનેમાંથી કોમન, પછી આ બંનેમાંથી કોમન. તો આ બંનેમાં કોમન શું છે? 10k. અંદર શું બચ્યું? k પ્લસ 1. તો k પ્લસ 1 તો સેમ. હવે આવું ના હોય એ લખવાનું. તો k માઇનસ 1 છે તો એ શું લખી નાખીશ? માઇનસ 1. એટલે માઇનસ પ્લસ માઇનસ થઈ ગયું, માઇનસ પ્લસ માઇનસ સેમ થઈ ગયું. તો શું મળ્યું તમને? 10k માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 0 અને k પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. k પ્લસ 1 આ બોક્સ વાળું, 10k માઇનસ 1 આ વાળું. તો k નો જવાબ આનો અહીંયા જવાબ આવે -1. હવે માઇનસમાં તો હોય ના શકે. k શું છે? સંભાવના છે ને. જુઓ, સંભાવના છે. સંભાવના કોઈ દિવસ નેગેટિવ જાય જ નહીં, પ્રોબેબિલિટી નેગેટિવ હોય જ નહીં. તો આ કેન્સલ. તો આ શું બચ્યું? 10k ઇઝ ઇક્વલ ટુ માઇનસ આમ જાય તો +1, k ઇઝ ઇક્વલ ટુ 1/10. તો k ની વેલ્યુ કેટલી આવી? બોલો મિત્રો, આવડી ગયું? k ની વેલ્યુ આવી 1/10. અને પછી શું કહેવાય? પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન આપો. પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન એટલે કઈ નહીં, k ની જગ્યાએ વેલ્યુ લખો એમ કે ખાલી. તો જુઓ, આનું 0 થાય. આનું શું થાય? 1/10. આનું શું થાય? 1/2k એટલે 100. આનું થાય, આનું બી 1/100. આનું 1/300. આનું k સ્ક્વેર છે. ના આવું ના થાય બે. આવું ના થાય. k ની વેલ્યુ શું આવી? 1/10. એ શું છે? 2k એટલે 2 મલ્ટીપ્લાય બાય 1/10 એટલે આમ તો 1/5 આવે, કાં તો 2/10 આવે. અને શું છે? 2k એટલે 2 મલ્ટીપ્લાય બાય 1/10 એટલે 2/10. 3/10. k સ્ક્વેર 2 મલ્ટીપ્લાય બાય 1/10 1/10 એટલે 2/100. ખબર પડી? 2k સ્ક્વેરનું, 2k સ્ક્વેરનું, k સ્ક્વેરનું ના ખબર પડી? એ રીતે બસ તમારે ખાલી આ કોઠો પૂરવાનો હોય, આ બોક્સ પૂરો એટલે એનો આન્સર 1 આવવો જોઈએ. હવે ઇલેસ્ટ્રેશન કયું? કટ તો કયું? એક આવી ગયું. ઇલેસ્ટ્રેશન 12 ગાઈસ. ઇલેસ્ટ્રેશન 12 લોટરી બોટરી વાળું હશે એવું લાગે છે. કઈ નહીં, ચલો ઇલેસ્ટ્રેશન 12 જોઈએ. જો આમાં તમને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કે દઉં, જો કદાચ આમાં ના આવે તો લોટરી વાળા જે ક્વેશ્ચન છે ને, ક્વેશ્ચન નંબર 13 પ્રેક્ટિસ કરી લેજો. ક્વેશ્ચન નંબર 14 અને ક્વેશ્ચન નંબર 15 પેજ નંબર 69 ઉપર
13, 14, 15, 16 પ્રેક્ટિસ કરજો. આ 4 ક્વેશ્ચન આમાંથી આવશે ના આવશે. ચલો ઇલેસ્ટ્રેશન 12 જોઈએ. શું કે there are 6 slips in a box અને સ્લીપમાં 1 છે, 1 છે, 2 છે, 2 છે, 3 અને 3 છે. એટલે આમ તો જોવા જઈએ તો ટોટલ કેટલા નંબર છે? 1, 2 અને 3 જ છે, પણ ડબલ વાર સ્લીપ બનેલી છે. 2 સ્લીપ્સ આર ટેકન એટ રેન્ડમ. 2 સ્લીપ ઉપાડવાની છે. ફાઇન્ડ ધ એક્સપેક્ટેડ વેલ્યુ ઓફ ધ સમ ઓફ ધ નંબર્સ ઓન 2 સ્લીપ. કોઈ પણ 2 ઉપાડીએ તો ચાન્સ શું છે? પહેલા તો 1 અને 1 આવે, ટોટલ કેટલું થાય આનું? 2. બીજો ચાન્સ શું છે? 1 અને 2 આવે, ટોટલ કેટલું થાય? 3. બીજો ચાન્સ શું છે? 1 અને 3 આવે, ટોટલ કેટલું થાય? 4. એક ચાન્સ શું છે? 2 અને 2 ભેગા થઈ જાય, ટોટલ કેટલું થાય? 4. તો જો ટોટલ આ તો સેમ થઈ ગયું, તો આના અલગથી લેવાની જરૂર નહીં. બીજો ચાન્સ શું છે? 2 અને 3 ભેગા થઈ જાય, ટોટલ આવે 5. અને બીજી ચિઠ્ઠી આવે 3 અને 3, તો ટોટલ આવે 6. ટોટલ કેટલા આવે? ટોટલ જુઓ 2, 3, 4, 5 અને 6. તો આ એક્સ થઈ ગયું. આ શું થઈ ગયું? એક્સ. 2, 3, 4, 5, 6 શું થઈ ગયું તમારું? એક્સ. તો શું પ્રોબેબિલિટી શું ફાઇન્ડ કરવાનું છે? જો ફરીથી એક્સ સમજાઈ ગયું. એક્સ કયા થઈ ગયા? 2, 3 લાઈન છોડીને 3, 3 લાઈન છોડીને 4, 3 લાઈન છોડીને 5 અને 3 લાઈન છોડીને 6. હવે સમજો એક્સ પી ઓફ એક્સ આઈ, આ એક્સ આઈ છે. પણ ટોટલ 2 આવે એની પ્રોબેબિલિટી શું છે? ટોટલ 2 આવે તો એક જ પ્રોબેબિલિટી છે ને, કારણ કે બંને ચિઠ્ઠી 1, 1 જ આવે. ચિઠ્ઠીઓ કઈ કઈ છે? 1, 1, 2, 2, 3, 3. ટોટલ 6 ચિઠ્ઠીઓ છે. ટોટલ કેટલું આવવું જોઈએ? એક્સઆઈ એટલે સમ છે ટોટલ. 2 ચિઠ્ઠીઓનું ટોટલ કયું? તો